તો ગાઈસ કોમેન્ટ કરજો આજે તો કે વરસાદમાં ફટાકડા ફોડાશે કે નહીં તે તમે કોમેન્ટ કરજો। તો ગાઈસ આજે તો આપણે સિલિન્ડરમાં ગેસ ભરવા માટે નીકળી ગયા પણ બુકિંગ નથી હોય એટલે આપણે આવી રહ્યા ઘરે। પછી આપણે આ જો આ ભાત તમને દેખાડું આ ભાત કાપાઈ ગયેલું તે છે તમે તો ઊંઘી ગયેલું એવું બી સમજી જાય પણ આ રોડ એટલે તમને ખબર પડી ગઈ હશે। તો ગાઈસ આ કાપાઈ ગયેલું ને વરસાદ આવવાનો છે હવે। તો ગાઈસ આપણે તો વાંચવા માંડી ગયા આ જુઓ વાંચવા તો પડે જ હવે પરીક્ષા છે એટલે। તો પછી ગાઈસ ઘરે આવીને તમને દેખાતો છે આ સાફ સફાઈ કરી તો લાખી લીધા પણ ભંગાર તો બહુ ઘણો નીકળેલો એટલે ભંગારમાં વેચે એટલે પૈસા આપે ભંગારવાળા કેમ તે તો નહીં ખબર એ લોકોને બી નફો વધારે થાય પણ। તો ગાઈસ પછી આ તમને દેખાડો આ શું ઢાકેલું છે તે તમે કમેન્ટ કરજો। કોમેન્ટમાં તો હું તમે લખે કેમ કે ભાત જ હોવાનું કે નહીં એટલે મેં કહી દીધું। તો ગાઈસ આ જો આ વરસાદ કાલનો આવેલો તે તમે જુઓ બરાબર વરસાદ ધોધમાર આવેલો વરસાદ। તો ગાઈસ આ ખેડૂતનું તો પાક તો બગડી જવાનું છે આ વખત તો ગાઈસ આ એટલું તો ઢાકાઈ ગયેલું ને પછી આ બે ટેણિયા તો રમવા લાગેલા એટલે ભાઈ બહેન જ છે લોકો તો 2 જણા ગાઈસ રમવા માંડી ગયેલા। ગાઈસ એટલી વારમાં આપણે અહીંયા ચા પીવા માંડી ગયા તે ઘેરે। પછી આ જો દૂધ ભરવા જવાના છે ઘરે જઈને। તો ગાઈસ દૂધ ભરીને આવ્યા એટલે અહીંયા એટલી વસ્તુ તો લઈને જ આવ્યા તે અમને ખબર જ છે શું છે તે। તો ગાઈસ પછી આપણે અહીંયા ઘરે આવીને પાછી દૂધવાળી ચાય પી લીધી એક આટી પાછી 2 આટી ચાય પી લીધી। મજા કરો તમે બી।